પ્રભુનો આભાર માનીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ કે પરમેશ્વરે એનો વિશ્વાસ આપણામાં રેડ્યો છે. અને આજે હું તમને જે બાબત કહેવા માંગુ છું, પાઉલ પોતે પણ હિબ્રુઓના પત્રમાં એમ કહે છે, ઘણી બધી જગ્યાએ પત્રોમાં આપણે વાંચીએ છીએ તો આપણને જોવા મળે છે કે તમને જે વિશ્વાસ આપવામાં આવેલો છે, તમને જે ફેઇથ, જે ગિફ્ટમાં આપવામાં આવેલો છે, એ ફેઇથને પકડી રાખવાની જવાબદારી આપણી પોતાની છે. હું તમને કહું કે જ્યારે જૂના કરારમાં નિયમ શાસ્ત્ર પ્રમાણે લોકો જીવતા હતા અને ત્યારે એ લોકો પાસે આશા હતી, હા, દેવ ઉપર ભરોસો હતો, પણ જે તારણનો વિશ્વાસ કહેવાય, જે વધસ્તંભનો વિશ્વાસ, એ વધસ્તંભનો વિશ્વાસ એમની પાસે નહોતો, કેમ કે ખ્રિસ્ત હજુ પ્રગટ નહોતો થયો. પણ પ્રેઝ ધ લોર્ડ, તમારા અને મારા માટે દેવે આયોજન કર્યું અને આપણા માટે દેવે પોતાનો એકાકી જનિત દીકરો એટલે ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. એટલા માટે મોકલ્યા કે આપણે એક ખ્રિસ્ત દ્વારા, ઈસુ ખ્રિસ્ત દ્વારા એના વિશ્વાસને પ્રાપ્ત કરીએ. અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કે દેવે એનો વિશ્વાસ આપણામાં રેડ્યો છે. આમેન. જે આપણું કેન્દ્ર સ્થાન છે. હું એમ માનું છું કે આ પૃથ્વી પર સૌથી મોટી ઘટના જો કોઈ બની હોય, ઐતિહાસિક ઘટના, તો એ ઘટના એ છે વધસ્તંભ પર, કાલવારીની ટેકરી પર જે બલિદાન આપવામાં આવ્યું ને આપણા માટે જે તારણનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો, એ સૌથી મોટી ઘટના છે. પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ, કેમ કે દેવે આપણને વિશ્વાસ આપ્યો છે. આમેન. દેવ એ વિશ્વાસ આપે છે અને એ વિશ્વાસ દ્વારા તારણ થાય છે. પણ પ્રભુ ઈસુએ એમ પણ કહ્યું, જે અંત સુધી ટકશે તે તારણ પામશે. જો આપણે ઓલરેડી વિશ્વાસ પ્રાપ્ત કરીને તારણ પામી ચૂક્યા છીએ, તો પછી પ્રભુએ એમ કેમ કહ્યું કે અંત સુધી ટકશે એ તારણ પામશે? હું તમને કહું, વિશ્વાસ દ્વારા, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણ આપણને મળી જાય છે, પણ એ વિશ્વાસને ટકાવી રાખવું અને વિશ્વાસ પર અડીખમ રહેવું, એ વિશ્વાસ પર ઊભા રહેવાની જવાબદારી એ મારી પોતાની છે. અને એટલા માટે બહુ જરૂરી બાબત છે આપણે આપણા વિશ્વાસ પર અડીખમ ઊભા રહીએ. અને આજે કેટલીક બાબતો હું તમારી આગળ મૂકવા માંગુ છું. એનું મથાળું મેં એ રીતે આપ્યું છે, સ્ટેન્ડ ફર્મ ઇન ફેથ. વિશ્વાસમાં મજબૂત ઊભા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તમે મારી સાથે કાઢી શકો છો યોહાનની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય. અને આપણે કેટલાક વચનો આપણે વાંચવાના છીએ. યોહાન 11. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ, હું બધું જ નથી વાંચવાનો, પણ તમે જાણો છો એ બાબત શું લખવામાં આવી છે. અને એવું લખવામાં આવેલું છે, ઈસુ લાજરસને જીવતો કરવા માટે જાય છે. હું આ વચન વાંચું એ પહેલા હું તમને આજના સિનારીઓની વાત કહેવા માંગુ છું. ઘણી બધી વાર મેં તમને કહ્યું એ પ્રમાણે જે વિશ્વાસ આપણને ખ્રિસ્ત દ્વારા મળ્યો છે, એ વિશ્વાસ એ ટકાવી રાખવાની, કે વિશ્વાસમાં મજબૂત રહેવાની, કે વિશ્વાસને વૃદ્ધિ પમાડવાની જવાબદારી આપણી પોતાની હોય છે. દેવ વિશ્વાસ આપે છે, પણ દેવ વિશ્વાસને મજબૂત કરવું કે વિશ્વાસમાં વૃદ્ધિ પામવાની જવાબદારી એ જે તે વ્યક્તિને આપે છે. કેમ કે પસંદગીની બાબત છે. અને બાઇબલ એમ કે છે દેવ પ્રથમથી સ્વૈચ્છિક બાબતો માણસની આગળ મૂકે છે. દેવે આદમની આગળ એમ કહેલું, આ બધું તારું ખાવાને માટે છે, આ ખાવા માટે નથી, છતાં તું પસંદ કરજે કે તારે શું કરવું. દેવ ઓટોમેટિક આશીર્વાદો આપતા નથી. દેવ ઓટોમેટિક એમ નથી કહેતા ચલો તું આ જ કરીશ. પણ દેવ જીવન મૂકે છે, મરણ મૂકે છે, અને આપણને ચોઈસ કરવાનું કહે છે. દેવ આશીર્વાદ મૂકે છે, શ્રાપ મૂકે છે, પછી આપણને ચોઈસ કરવાનું કહે છે. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, દેવની સ્તુતિ કરીએ છીએ કે દેવ આપણી આગળ પસંદગી મૂકે છે. પસંદ કરવાની જવાબદારી આપણી પોતાની છે. પ્રેઝ ધ લોર્ડ. એણે વિશ્વાસ આપ્યો ખરો, પણ વિશ્વાસમાં ટકી રહેવું કે વિશ્વાસને મૂકી દેવો, એ બંને જવાબદારી દેવે આપણને આપેલી છે. દેવ એવું ઈચ્છે છે કે આપણે એ વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ, એ વિશ્વાસ પર અડીખમ ઊભા રહીએ, એ વિશ્વાસમાં
સ્ટ્રોંગ રહીએ, એ વિશ્વાસમાં અડગ રહીએ. ઘણી બધી વાર પરિસ્થિતિઓ જ્યારે એવી આવે છે, અને આ સમયમાં પણ એવી મહામારી છે કે જ્યારે આપણે આપણા વિશ્વાસને વળગી રહીએ, કે આપણા વિશ્વાસને પકડી રાખીએ, બહુ જરૂરનું છે. આજુબાજુના માહોલથી, આજુબાજુની પરિસ્થિતિઓથી, આજુબાજુની વાતોથી, આજુબાજુની એ જે કઈ સઘળી બાબતો છે, એ સઘળી બાબતો દેવે જે વિશ્વાસ આપણને આપેલો છે, એ વિશ્વાસ પર એ બધી બાબતો હાવી ન થઈ જાય, એ જવાબદારી આપણી પોતાની છે. અને પ્રભુનો પુષ્કળ આભાર માને છે. દેવનું વચન એમ કહે છે, હું તમને છોડી દઈશ નહીં, હું તમને પકડી રાખીશ. બાઇબલ એમ કહે છે, એક મા પોતાના ધાવણા બાળકને મૂકી દેશે, પણ હું તમને ક્યારેય ત્યજી દઈશ નહીં, મૂકી દઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હા, દેવ સંભાળી રાખવાની આપણને ખાતરી અને બાહેધરી આપે છે, પણ વિશ્વાસમાં વળગી રહેવાની જવાબદારી જે તે વ્યક્તિની છે. અને આપણે અહીંયા એક એવો સિનારીઓ જોવાના છીએ કે જે સિનારીઓમાં ઈસુએ પોતે પોતાના વિશ્વાસને પકડી રાખ્યો. પ્રભુ ઈસુ પોતે વિશ્વાસમાં અડગ રહ્યા. અને હું એમ માનું છું કે ઈસુ ખ્રિસ્ત આપણો નમૂનો છે. આમેન. આપણો નમૂનો કોઈ વ્યક્તિ નહીં, આપણો નમૂનો કોઈ બાબત નહીં, આપણો નમૂનો કોઈ બીજી કોઈ સંસ્થા નહીં, પણ આપણો નમૂનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ જે શબ્દો બોલ્યો, એનું જેવું હૃદય હતું, એની જેવી બાબતો હતી, એ બધી બાબતોને આપણે ફોલો કરીએ છીએ. તો આવો આપણે દેવના વચનમાં જઈએ, અને હું તમને પહેલા સમજાવી દઉં કે અહીંયા સિનારીઓ શું છે. મંડળીના જેટલા પણ માણસો છે, તમે આ વચન ઓલરેડી સાંભળેલું છે, પણ હું એમ માનું છું કે આ દિવસોને ધ્યાનમાં રાખીને ફરીને એકવાર જ્યારે આ વચન તમે સાંભળશો, ત્યારે એ તમારા માટે વિશ્વાસમાં નવી મજબૂતાઈ લાવવાનું બની રહેશે. અહીંયા ઈસુ લાઝરસને જીવતો કરવા માટે જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને અહીંયા કેટલાક વિશ્વાસ આપણને જોવા મળે છે, અને આજે વિશ્વાસ સંબંધી આપણે ચર્ચા કરવાના છીએ, વાતચીત કરવાના છીએ. આપણે વાંચીએ યોહાન 11. હું એમ માનું છું કે આ વચન ઘણી બધી વાર તમે સાંભળ્યું જ હશે અને વાંચ્યું જ હશે, પણ હું આજે તમને કહેવા માંગુ છું એક નવી રીતે આ બાબતને આપણે જોવાના છીએ. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા સૌ પ્રથમ વિશ્વાસ આપણે જોઈએ તો યોહાન 11 અને એની 11મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઈસુએ એ વાતો કહી અને ત્યાર પછી તે તેઓને કહે છે, આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે અને હું તેને ઊંઘમાંથી જગાડવા સારું જવાનો છું. સૌથી પહેલો વિશ્વાસ અહીંયા જોવા મળે છે ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ, આપણા બાપનો વિશ્વાસ, બુલંદ વિશ્વાસ, મજબૂત વિશ્વાસ. અને એવો વિશ્વાસ હોય છે કે હા, હું લાઝરસને જીવતો કરવા માટે જાઉં છું. પ્રભુ ઈસુનો વિશ્વાસ બહુ બુલંદ સપાટીએ છે, અને એમ કહે છે હા, હું જાઉં છું. ઘણી બધી વાર આપણા જીવનમાં જ્યારે દેવનું કામ થાય છે, દેવનું પરાક્રમ આવે છે, દેવનો ચમત્કારો આવે છે, ત્યારે આપણી વિશ્વાસના લેવલની સપાટી એ બહુ ઊંચી હોય છે. અને અહીંયા પ્રભુ ઈસુ એક ઊંચા વિશ્વાસને લઈને, કે એ પોતાના બુલંદ વિશ્વાસને લઈને નીકળે છે. અને કયો બુલંદ વિશ્વાસ? એ વિશ્વાસ લાઝરસ ભલે મરી ગયો છે, પણ એ સજીવન થશે. પ્રેઝ ધ લોર્ડ. લાઝરસ સજીવન થશે. અને નીકળે છે એ બાબતને લઈને. અને એનો ઈસુનો બુલંદ વિશ્વાસ હોય છે. જેવો તે આગળ જાય છે, અને પછી આપણે ઘણા બધા વિશ્વાસને આજે જોઈશું. સૌથી પહેલો ઈસુનો વિશ્વાસ, બુલંદ વિશ્વાસ. આજે મંડળીના જે કોઈ લોકો બુલંદ વિશ્વાસમાં ચાલી રહ્યા છે, આજે હું તમને કહું કે પરિસ્થિતિઓ અને બીજી બધી બાબતો તમને એ વિશ્વાસથી અલગ ના કરે, એની જવાબદારી આપણી પોતાની છે. અને ઈસુ નીકળે છે બુલંદ વિશ્વાસ લઈને, એક સ્ટ્રોંગ વિશ્વાસ લઈને. જ્યારે ઘણા બધા લોકો એમ કહે છે, જ્યારે હું તારણ પામ્યો ને ત્યારે મારો વિશ્વાસ બહુ જબરજસ્ત હતો. અને પછી એમને તરત પૂછું છું કે અત્યારે તમારો વિશ્વાસ સંબંધી શું? વિશ્વાસને ટકાવી રાખવો, વિશ્વાસ પર બુલંદ ઊભું રહેવું એ આપણી જવાબદારી છે. અને હું તમને કહું, અહીંયા ઈસુ બુલંદ વિશ્વાસ લઈને નીકળે છે. અને કેટલાક લોકો ઈસુની પાસે આવે છે. કયા કયા લોકો છે? નંબર 1, પહેલો વિશ્વાસ આપણે જોયો ઈસુનો વિશ્વાસ. હવે બીજો વિશ્વાસ આપણે જોઈએ, જે છે માર્થાનો વિશ્વાસ. મરિયમ અને માર્થા બે બહેનો હતી, જે લાઝરસ મૃત્યુ પામેલો એની બંને બહેનો છે. અને માર્થા આવે છે, અને માર્થા આવીને ઈસુની આગળ આવીને તમે વાંચો તો યોહાન 11માં જ 20મી કલમમાં ઈસુ આવ્યો.
એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. અને માર્થાએ ઈસુને કહ્યું, પ્રભુ, જો તું અહીં હોત ને તો મારો ભાઈ મરત નહીં. માર્થા એ ઈસુની પાસે જાય છે અને પ્રભુને એમ કહે છે, પ્રભુ, તમે લેટ પડી ગયા. પ્રભુ, જો તમે અહીંયા હોત ને તો કદાચ એ મરત નહીં. આ બીજો વિશ્વાસ હું જે વાત કરી રહ્યો છું. પહેલો ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ, બુલંદ વિશ્વાસ. બીજો માર્થાનો વિશ્વાસ. અને માર્થાનો વિશ્વાસ ઈસુના વિશ્વાસ જે લેવલ પર હતું ત્યાંથી થોડો ઉતરતો હતો. અને આઈને એમ કહે છે, પ્રભુ, જો તું અહીં હોત ને તો મારો ભાઈ મરત નહીં, કહે છે. એનો મતલબ એને એવો તો વિશ્વાસ છે કે પ્રભુ હોત તો મારો ભાઈ મરત નહીં, પણ એને એવો વિશ્વાસ નથી કે પ્રભુ આવી ગયા છે તો એ જીવતો થશે. ફરીથી કહેવા માંગુ છું, એને એવો તો વિશ્વાસ હતો જ કે જો પ્રભુ અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં, પણ એને એવો વિશ્વાસ નથી કે પ્રભુ આવી ગયા છે તો અત્યારે જીવતો થશે. ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ જે લેવલનો હતો એનાથી ઉતરતો વિશ્વાસ. પ્રભુ બહુ બુલંદ વિશ્વાસ લઈને ગયા હતા. પ્રભુ બહુ ઊંચી સપાટીનો વિશ્વાસ લઈને ગયેલા. બે જે વિશ્વાસ પ્રભુ ઈસુમાં એ પવિત્ર આત્મા દ્વારા કબૂતરના ઉતરવા દ્વારા એમનામાં ઇમ્પાર્ટ કરેલો, અને એ પોતે ઈસુ ખ્રિસ્ત પોતે વિશ્વાસનું કેન્દ્ર સ્થાન છે. અને એ બુલંદ વિશ્વાસ લઈને ગયા હતા. અને સામેથી સૌ પ્રથમ માર્થા આવે છે. માર્થાની તરત ઈસુના વિશ્વાસની નીચે એક વાત કહે છે, પ્રભુ, લેટ થઈ ગયું, કે છે, હવે કશું થાય એમ નથી. જો તું અહીં હોત તો કદાચ મારો ભાઈ સાજો થાત. અને ઈસુ શું જવાબ આપે છે? અહીંયા લખ્યું છે 22મી કલમમાં અને હજુ 23મી કલમમાં. ઈસુ તેને કહે છે, તારો ભાઈ પાછો ઉઠશે. ઈસુ એને એમ કહે છે કે તું મારા વિશ્વાસ પર આવી જા. તું તારા નીચેના વિશ્વાસ પર ના રહીશ, તું મારા વિશ્વાસ પર આવી જાય, પાછો ઉઠશે. અને છતાંય 24મી કલમમાં માર્થા શું કહે છે? માર્થા તેને કહે છે, છેલ્લે દાડે પુનરુત્થાનમાં તે ઉઠશે, એ હું જાણું છું, કહે છે. માર્થાને એવો વિશ્વાસ છે, અત્યારે હવે કશું ના થાય પ્રભુ, એ મૃત્યુ પામી ગયો, હવે તો એ સાજો ના થાય, કે છે. ઈસુનો સૌથી બુલંદ વિશ્વાસ અને ઈસુ પછી ઉતરતો માર્થાનો વિશ્વાસ, પ્રભુ હવે કશું ના થાય, કે છે. એ મરી ગયો છે, તું વહેલો આવ્યો હોત તો સારું. મને લાગે છે પ્રભુને જ્યારે આ વિશ્વાસ માર્થાનો પ્રભુએ જોયો હશે ત્યારે પ્રભુ પોતે દુઃખી થયા હશે. ઓહો, તું મારા વિશ્વાસના લેવલમાં નથી. હું જે વિશ્વાસ લઈને આવ્યો છું કે જીવતો થશે, પણ તું એ વિશ્વાસમાં નથી. માર્થાનો વિશ્વાસ ઈસુના વિશ્વાસથી. પછી અહીંયા 25મી કલમમાં ઈસુ કહે છે, માર્થા, ચિંતા ના કરીશ, પુનરુત્થાન જીવન હું જ. છતાંય માર્થાનો વિશ્વાસ એના લેવલ પર જ રહે છે. ઈસુના વિશ્વાસ પર એનો એ લેવલ પર નથી આવતું. પછી આગળ તમે વાંચો ત્રીજા પ્રકારનો વિશ્વાસ. પહેલો આપણે જોયો ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ, બીજો આપણે જોયો માર્થાનો વિશ્વાસ, હવે ત્રીજો આપણે જોવાના છીએ યહૂદીઓનો વિશ્વાસ. 36મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, એ પરિસ્થિતિ જોઈને યહૂદીઓએ કહ્યું, જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. This is also a one kind of faith. આ પણ એક વિશ્વાસ છે. યહૂદીઓનો ઇમોશનલ ફેથ છે, લાગણીવાળો વિશ્વાસ છે. એ લોકો દૂરથી જોવે છે અને પ્રભુને એમ કહે છે, ઓહ, કેટલો બધો પ્રેમ રાખતો હતો. કેમ કે યોહાન 11:35 જે સૌથી નાની કલમ છે એમાં એવું લખવામાં આવ્યું છે, ઈસુ રડ્યો. ઈસુ રડ્યો એટલા માટે નહીં કે લાજરસ મૃત્યુ પામી ગયેલો. ધ્યાન રાખજો, ઈસુ એટલા માટે નહોતો રડ્યો કેમ કે લાજરસ મૃત્યુ પામેલો, કેમ કે ઈસુને તો ખબર હતી કે જીવતો થશે, અને એટલા માટે લાજરસ માટે નહોતો રડ્યો. પણ ઈસુ રડ્યો એનું કારણ એ હતું કે લોકો એનું હૃદય નહોતા સમજી રહ્યા. એ જે વિશ્વાસમાં હતો એ વિશ્વાસમાં નહોતા આવી રહ્યા, અને એટલા માટે ઈસુ રડ્યા. એક બાબત યાદ રાખો, જ્યારે આપણે વિશ્વાસમાં નબળા પડીએ છીએ, ઈસુને દુઃખ થાય છે, પ્રભુને દુઃખ થાય છે કે આપણે એ લેવલમાં નથી હોતા. અને અહીંયા જોયો માર્થાનો વિશ્વાસ. માર્થા અને મરિયમ કોણ? કે ઈસુ ઘણી બધી વાર એમના ઘરે જતા હતા, ઘણી બધી વાર વચન ત્યાં પરોસતા હતા, ઘણી બધી વાર દેવની વાતો ત્યાં કરી હતી, અને છતાં પણ માર્થા આવીને એમ કહે છે, પ્રભુ તું લેટ થઈ ગયો, કદાચ તું વહેલો આવ્યો હોત તો એ જીવતો હોત. અને પ્રભુને ત્યાં દુઃખ થાય છે કે ઓ, મારા લેવલનો વિશ્વાસ નથી. માર્થાનો વિશ્વાસ. ત્યારબાદ યહૂદીઓનો વિશ્વાસ કેટલો બધો પ્રેમ રાખતો હતો, કે છે યહૂદીઓને આશા નથી કે જીવતો થશે. પહેલો વિશ્વાસ ઈસુનો વિશ્વાસ, બીજો વિશ્વાસ માર્થાનો વિશ્વાસ, ત્રીજો વિશ્વાસ યહૂદીઓનો વિશ્વાસ.
ઇમોશનલ ફેથ, લાગણીવાળો વિશ્વાસ. ચોથો વિશ્વાસ આપણે જોઈએ, અને 37મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, તેઓમાંના કેટલાય કે કહ્યું, જેણે આંધળાની આંખો ઉગાડી તેનામાં શું એ માણસ ન મરે એવી કોઈ તાકાત નથી કે છે? પ્રેઝ ધ લોર્ડ. દેવ પ્રભુ ઈસુ એક બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા હતા, અને માર્થાઈને કહ્યું, પ્રભુ તું લેટ થઈ ગયો, હવે તો કશું થાય એવું નથી. યહૂદીઓએ દૂરથી કહી દીધું, ઓ કેટલો બધો પ્રેમ રાખતો હતો, પણ હવે શું થાય? અને પછી આવા લોકોનો વિશ્વાસ, 37મી કલમ, જેને હું કહું છું વર્લ્ડલી ફેથ, જગતિક વિશ્વાસ, તમને તોડી નાખે એવો વિશ્વાસ, નકારાત્મક વિશ્વાસ. અને આ ઇનામ કે છે, જેણે આંધળાની આંખો ઉગાડી એનામાં એટલી તાકાત નથી કે આ માણસે સાજો કરે. ઘણી બધી વાર આપણા જીવનમાં પણ એવા લોકો આવે છે કે જ્યારે આપણે પરમેશ્વરમાં દ્રઢપણે ચાલતા હોઈએ છીએ, વિશ્વાસમાં ચાલતા હોઈએ છીએ, ત્યારે લોકો આવીને એમ કે ઓ બહુ બધું પ્રભુ પ્રભુ કરો છો, બહુ બધું આમ કરો છો. જગતિક લોકો કે જેમનો તોડી નાખે એવો વિશ્વાસ. અને અહીંયા એ લોકો એમ જ કહે છે, જેણે આંધળાની આંખો ઉગાડી એનામાં એવી તાકાત નથી કે છે કે એ આને જીવતો કરે. ઈસુ બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા. બીજો વિશ્વાસ, માર્થા આવે છે, માર્થા એમ કહે કે હવે તો એ શક્ય નથી. ઈસુથી ઉતરતો વિશ્વાસ. ત્યારબાદ યહૂદીઓનો વિશ્વાસ, એનાથી ઉતરતો વિશ્વાસ. અને યહૂદીઓ એમ કહે છે, કેટલો બધો પ્રેમ રાખતો હતો. એ લોકો ઇમોશનલ હોય છે. હું તમને કહું, આપણો વિશ્વાસ એ લાગણીઓ પર અને પરિસ્થિતિઓ પર આધારિત ના હોવો જોઈએ. આપણો વિશ્વાસ વચનની વાસ્તવિકતા પર હોવો જોઈએ. ઘણી બધી વાર જ્યારે વચન આવે ત્યારે ઘણા લોકો લાગણીથી હર્ષથી સ્વીકારી લે છે, પણ એ થોડો સમય જ એમનામાં ટકે છે. અને એટલા માટે હું તમને કહું છું કે આપણો વિશ્વાસ, હા, લાગણીઓ એ વિશ્વાસ સાથે જોડાયેલી છે, પણ ફક્ત લાગણીઓ એ વિશ્વાસ નથી. અને એટલે ઈસુએ દ્રષ્ટાંતમાં એકવાર એમ કહ્યું કે વાવનાર વાવવાને બહાર ગયો કે છે, અને અમુક દાણા અહીં પડ્યા, ત્યાં પડ્યા, ત્યાં પડ્યા. એ ઘણી બધી બાબતો લખવામાં આવી છે. આમાં એક બાબત લખવામાં આવી છે, ઘણા લોકો કે જે હર્ષથી માની લે છે, પણ એ એમાં સ્ટક થતું નથી, કે એ એમાં પાયો એમાં નખાતો નથી. એનું રીઝન એ છે કે ફક્ત લાગણીથી માને છે. યાદ રાખજો, દેવનું વચન અને દેવનો વિશ્વાસ એ માત્ર લાગણી નથી. અહીંયા યહૂદીઓનો વિશ્વાસ લાગણીવાળો વિશ્વાસ. સૌથી પહેલા ઈસુનો વિશ્વાસ, બુલંદ વિશ્વાસ. ત્યારબાદ માર્થાનો વિશ્વાસ, ઈસુથી ઉતરતો વિશ્વાસ. ત્યારબાદ યહૂદીઓનો વિશ્વાસ, ઇમોશનલ ફેથ. ત્યારબાદ ચોથો જે છે જગતિક વિશ્વાસ, જેણે આંધળાની આંખો ઉગાડી એનામાં એવી તાકાત નથી અને જીવતો કરે. અને પ્રભુ એ શબ્દો સાંભળ્યા હશે. પ્રભુ એ શબ્દો એ તોડી નાખનારા શબ્દો, એમના નકારાત્મક વિશ્વાસ જે એમનો હતો, એ શબ્દો એને સાંભળ્યા હશે. પણ આજે તમને કહું, અને હજુ એક વિશ્વાસ બાકી રહ્યો, પાંચમો વિશ્વાસ. અને મને આ વિશ્વાસ જણાવતા બહુ દુઃખ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કે એ વિશ્વાસ કોનો હતો? અને યોહાન 11:15 યોહાન 11:15 એવું લખ્યું છે, હું ત્યાં નહોતો માટે તમારી ખાતર હર્ષ પામું છું. એટલા સારું કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો આપણે તેની પાસે જઈએ. ઈસુએ એવું કહ્યું, આપણે જઈએ. હવે 16મી કલમ, છેલ્લો વિશ્વાસ, પાંચમો વિશ્વાસ. ત્યારે થોમા, ઈસુનો શિષ્ય, જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું, આપણે પણ જઈએ અને એની સાથે જઈને મરી જઈએ. આપણે પણ જઈએ, ચલો આપણે પણ જઈએ, આપણે જઈને મરી જઈએ કે છે. ઓ ટીમનો વિશ્વાસ. હું જે બાબત સંબંધી આજે તમારી આગળ મૂકવા માંગુ છું, જે બાબત તમને કહેવા માંગુ છું, અત્યાર સુધી મેં જે બાબત કહી એ ખાલી પ્રસ્તાવના હતી, પણ હું જે બાબત તમારી આગળ મૂકવા માંગુ છું, કહેવા માંગુ છું એ છે, ઘણી બધી વાર લોકો દેવના વિશ્વાસ પર, ઈસુ ખ્રિસ્ત દ્વારા વિશ્વાસ કરીને દેવ પર વિશ્વાસ કરે છે. અને જ્યારે એ લોકો નવા વિશ્વાસમાં આવે છે, ત્યારે એમનો વિશ્વાસ બહુ બુલંદ સપાટીએ હોય છે, ત્યારે એમનો વિશ્વાસ બહુ ઊંચો હોય છે, ત્યારે એમનો વિશ્વાસ બહુ ઊંચી કક્ષાનો હોય છે. પણ ઘણી બધી વાર પરિસ્થિતિઓ આવે છે, ઘણી બધી વાર સમાજની વાતો આવે છે, ઘણી બધી વાર એવા ઓબ્સ્ટેકલ કે અવરોધો આવે છે, અને ઘણી બધી વાર એવી બાબતો આવે છે કે જેના કારણે એ વિશ્વાસની બેટરી ડાઉન થતી મેં ઘણા બધાના જીવનમાં જોઈ છે.
એક બાબત ધ્યાનમાં રાખો, દેવ વિશ્વાસ આપે છે, પણ વિશ્વાસથી ભરપૂર રહેવાની જવાબદારી એ મારી પોતાની છે. અને અહીંયા બાઇબલ એમ કહે છે ઈસુ બુલંદ વિશ્વાસ લઈને નીકળેલો. મેં તમને કહ્યું કે જ્યારે ઘણી બધી વાર લોકો પ્રભુમાં નવા આયા હોય છે અને ત્યારે એમનો વિશ્વાસ બહુ બુલંદ સપાટીએ હોય છે. હું બધાની વાત નથી કરી રહ્યો, પણ અમુકની વાત કરી રહ્યો છું. આજે હું તમને કહેવા માંગુ છું, બહુ જરૂરી છે કે દેવે જે વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને આપ્યો છે એના ભેટમાં, એ વિશ્વાસમાં આપણે અડીખમ ઊભા રહીએ. જ્યારે એ હોડીમાં તોફાન આવ્યું અને ત્યારે ઈસુએ એ પવન અને સમુદ્રને શાંત કર્યો, પછી આને પહેલી બાબત શું કહી? તમે વિશ્વાસ કેમ ગુમાવ્યો? એ બહુ મહત્વની બાબત છે આપણા જીવનમાં કે આપણે આપણા વિશ્વાસને વળગી રહીએ, આપણે આપણા વિશ્વાસમાં મજબૂત રહીએ, આપણે આપણા ફેથને વળગી રહીએ. હું તમને કહું, ઘણા લોકો વિશ્વાસમાં વૃદ્ધિ પામે એ જરૂરી છે, પણ એના કરતાં પણ વધારે બાબત જરૂરી છે આપણે આપણા વિશ્વાસમાં અડગ ઊભા રહીએ. ઘણી બધી વાર આપણે જ્યારે વિશ્વાસ કર્યો કેવો કે દેવની કામ કરવાની પદ્ધતિ કેવી છે, તો દેવની કામ કરવાની પદ્ધતિ આ છે, એ બાબતે વિશ્વાસ આપણને મળ્યો છે, તો એ વિશ્વાસમાં આપણે ચાલતું રહેવાનું છે. ઈસુ જ્યારે બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા ત્યારે ઈસુના જીવનમાં પણ એ જ્યારે બહુ જ ઊંચી કક્ષાનો બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા. અને રસ્તામાં ચાલતા આ ઘણા બધા લોકો આવે છે, માર્થા આવે છે, યહૂદીઓ આવે છે. માર્થા એમ કહે, પ્રભુ લેટ થઈ ગયું, જો તું વહેલો આવ્યો હોત તો કદાચ એ જીવતો હોત કે છે. યહૂદીઓ કહે છે કેટલો બધો પ્રેમ રાખતો હતો કે છે. જગતિક લોકો આવે છે, પણ હું તમને કહેવા માંગુ છું, કદાચ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બરાબરી કોઈ કરી શકે નહીં અને એની તુલનામાં બીજું કોઈ આવી શકે નહીં, પણ કદાચ જો એ જગ્યાએ આપણે હોત, આપણે એક બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા હોત અને જતા જતા જો આ 5 પ્રકારના વિશ્વાસ, નકારાત્મક વિશ્વાસ કે જે બીજી દિશા આપણને આપે, બીજો આકાર આપે, બીજી દિશાઓમાં આપણને લઈ જાય, આવો વિશ્વાસ જો આપણી પાસે આવ્યો હોત, આપણે નીકળ્યા હોત ને કદાચ માર્થાએ આવીને એમ કહ્યું હોત તમે લેટ પડ્યા, કદાચ યહૂદીઓ એમ કહ્યું હોત કેટલો બધો પ્રેમ રાખતા હતા, કદાચ જગતના લોકોએ એમ કહ્યું હોત કે જેણે આંધળાની આંખો ઉગાડી બહુ કરો ને, કે બહુ પ્રભુ પ્રભુ કરો છો. હું તમને કહું, કદાચ આપણા કબર સુધી પહોંચ્યા હોત લાજરસને જીવતો કરવા, પણ આપણે જે બુલંદ વિશ્વાસને લઈને નીકળ્યા હોત, કદાચ આ બધા શબ્દોને લઈને, આ બધા માહોલને લઈને, આ બધી પરિસ્થિતિઓને લઈને કદાચ આપણી વિશ્વાસની બેટરી ઉતરી ગઈ હોત, કદાચ આપણે વિશ્વાસમાં ડાઉન ગયા હોત, કદાચ આપણે પ્રાર્થના પણ એવી કરાઈ હોત, પ્રભુ હું તો બહુ બુલંદ વિશ્વાસ લઈને આવેલો, બહુ ઊંચો વિશ્વાસ લઈને આવેલો, પણ પ્રભુ આ બધી જે પરિસ્થિતિ આવી, લોકોની વાતો આવી, લોકોએ આ બધી બાબતો કહી, માર્થાએ આવું કહ્યું, જગતના લોકોએ આવું કહ્યું, યહૂદીઓએ આવું કહ્યું, અને પાછો ટીમનો માણસ થોમાએ એમ કહ્યું ચલો તો કશું થાય એવું નથી, આપણે જઈએ ને એની જોડે જઈને મરી જઈએ. અને આપણે કદાચ એવી પ્રાર્થના કરાઈ હોત, પ્રભુ આમ તો હું બહુ બુલંદ વિશ્વાસ લઈને આવેલો, પણ આ બધી પરિસ્થિતિઓ, આ બધી બાબતો, આ બધો માહોલ આવ્યો ને એટલા માટે પ્રભુ પ્રાર્થના કરું છું, તમારી ઈચ્છા જેમ આકાશમાં એમ જગ્યા પર પરિપૂર્ણ થાવ. પણ હું તમને કહેવા માંગુ છું, ઈસુએ એવી પ્રાર્થના નહોતી કરાઈ, એ બુલંદ વિશ્વાસ લઈને આવેલો, અને ગમે તેટલા નકારાત્મક બાબતો, નકારાત્મક વિશ્વાસ, નકારાત્મક માહોલ, નકારાત્મક પરિસ્થિતિ, બીજી ગમે તે વાતો, ગમે તે બાબતો આવી, પણ ઈસુ પોતાના વિશ્વાસમાં ડગ્યો નહીં. અને હું તમને વંચાવવા માંગુ છું, ઈસુએ કેવી પ્રાર્થના કરી, અને શરૂઆતમાં એણે શું કહ્યું? 41મી કલમ 41:41 એવું લખવામાં આવ્યું છે, ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને શું કહ્યું હશે? બહુ જ જબરજસ્ત વિશ્વાસ લઈને હું આવેલો, પણ પરિસ્થિતિઓ, લોકોની વાતો જાણીને મને એમ થાય છે, પ્રભુ કદાચ માર્થાની વાત સાચી હશે, હવે નહીં થાય. કદાચ યહૂદીઓ રડે છે એ સાચા જ હશે, કદાચ જગતના લોકો કહે છે કે ભાઈ આંધળાની આંખો ઉગાડવી તો કદાચ રમત વાત છે, પણ આ તો નહીં જ થાય. પણ હું તમને કહું, એણે એ બધું ના વિચાર્યું. પ્રેઝ ધ લોર્ડ. એ આપણો વિશ્વાસનો નમૂનો છે, એ આપણો આધાર છે, એ આપણું જીવન જીવવાનો નમૂનો છે. અને ઈસુએ ત્યાં પ્રાર્થના કરતા 41મી કલમમાં શું કહ્યું? તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને શું કહ્યું? હે બાપ, ધ્યાનથી સાંભળજો, હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. હાલેલુયા.
અહીંયા પ્રભુ ઈસુ ડાયરેક્ટ જ એમ કહે છે, પ્રભુ તારો આભાર માનું. એડવાન્સમાં પ્રભુએ આભાર માન્યો. એનો મતલબ એમ છે, ઈસુ નકારાત્મક અસરોમાં ન આવ્યા. ઈસુના માર્થાની વાતમાં આવ્યા, ઈસુના યહૂદીઓની વાતમાં આવ્યા, ઈસુના જગતના વાતોમાં આવ્યા, ઈસુના બીજી કોઈ વાતોમાં આવ્યા. પણ પ્રેઝ ધ લોર્ડ, ઈસુએ પોતાનો વિશ્વાસ અડીખમ, ઈસુએ પોતાનો વિશ્વાસ બુલંદ રાખ્યો. અને આજે હું તમને કહેવા માંગુ છું, જો તમે, હાલેલુયા, જો તમે પણ એ જીવતા દેવના દીકરા હોવાનો દાવો કરો છો, દીકરીઓ હોવાનો દાવો કરો છો, તો બાપે જેવો વિશ્વાસ રાખ્યો, બુલંદ વિશ્વાસ, એ વિશ્વાસ આપણે પણ રાખીએ. એ બહુ જરૂરી છે. ઘણી બધી વાર આ જગતની બાબતો, નકારાત્મક બાબતો કે બીજી બધી બાબતો કે બીજો માહોલ આપણા વિશ્વાસને અસર કરે છે, કે આપણી વિચારધારાઓને અસર કરે છે. પણ પરમેશ્વરે જે ટ્રુથ, જે સત્ય વિચારધારા તમને આપી છે, જે ટ્રુથ, જે સત્ય વિશ્વાસ તમને આપ્યો છે અને મને આપ્યો છે, આપણી જવાબદારી છે, વી હેવ ટુ સ્ટેન્ડ ફર્મ ઇન ધેટ ફેથ. એ પરમેશ્વરે આપેલા વિશ્વાસમાં આપણે અડીખમ ઉભા રહીએ. કેમ કે બાઇબલ એમ કે છે, જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે તેને શું વિશ્વાસ જડશે. આ સમયો છે, આપણે બીજી કોઈ અસરમાં ના આવીએ, આપણે બીજી કોઈ વાતોમાં ના આવીએ, બીજી કોઈ નકારાત્મક વાતોમાં ના આવીએ, બીજી કોઈ એન્ટરટેનમેન્ટની બાબતોમાં ના આવીએ. જેમ ઈસુ બુલંદ વિશ્વાસ લઈને નીકળેલા અને ઘણા બધી બાબતો આવી, માર્થા આવી, પેલો આવ્યો, યહૂદીઓ આવ્યું, જગત આવ્યું, પણ એણે બધું ધ્યાનમાં ના રાખ્યું. એણે એક જ બાબત ધ્યાનમાં રાખી, મારા દેવે મને કરવાનું શું કહ્યું છે, મારા દેવે મારા માટે કેવો વિશ્વાસ રાખ્યો છે, મારા દેવના શબ્દો મારા માટે કેવા છે. એ બાબત ધ્યાનમાં રાખીને ઈસુએ જઈને ડાયરેક્ટ કેવી પ્રાર્થના કરી, પ્રભુ થેન્ક યુ. ગમે તે શબ્દો આયા, ગમે તેવી નકારાત્મક માહોલ આવ્યો, ગમે તે લોકોએ કહ્યું, પણ પ્રભુ તારો આભાર માનું છું કે હું એ વાતો પર નહીં, હું એ નકારાત્મક વાતો પર નહીં, હું એ માહોલ પર નહીં, હું બીજી બધી વાતો પર નહીં, હું તારા શબ્દ પર ઉભો રહેવા માંગુ છું. આમેન. બાઇબલ એમ કે છે, ધ્યાનથી સાંભળો, આકાશ અને પૃથ્વી જતા રહેશે. હાલેલુયા. આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ દેવનું વચન સદાકાળ ટકે છે. પાઉલ પોતે એક જગ્યાએ એમ કે છે, અમે દ્રષ્ટિથી નહીં ચાલતા, કે છે, અમે વિશ્વાસથી ચાલીએ છીએ. હું તમને કહું, અંત સુધી જે ટકી રહેશે એ દેવ અને દેવનું વચન. આમેન. અંત સુધી જે કંઈ ટકી રહેશે, જો કશી વસ્તુ, હું તમને કહું, નથિંગ ઇઝ પરમાનન્ટ, કશું પરમાનન્ટ નહીં. પરિસ્થિતિઓ બદલાય છે, લોકો બદલાય છે, પોઝિશન્સ બદલાય છે, રાજાઓ બદલાય છે, માણસોની વિચારધારાઓ બદલાય છે. દરેક બાબતો એ બદલાય છે, જતું રહે છે, એ જર્જરિત છે. પણ એક જ બાબત એવી છે જે બદલાતું નથી, અને એ છે જીવતો દેવ યહોવા. જાણે પોતાની ઓળખમાં એમ કહ્યું, હું જે છું તે છું. આમેન. દેવ અને દેવના શબ્દો એ ક્યારે બદલાતા નથી. દેવ અને દેવના શબ્દો એ ક્યારે બદલાતા નથી. એ અવિનાશી છે. આલ્ફા અને ઓમેગા, આદિ ને અંત. દેવ અને એના શબ્દો ક્યારે બદલાતા નથી. અને એટલા માટે આજે હું તમને કહેવા માંગુ છું, જો કોઈ વ્યક્તિ ટેમ્પરરી રહેવા માંગે છે, જો કોઈ વ્યક્તિ ટેમ્પરરી, ક્ષણિક રહેવા માંગે છે થોડા સમય સુધી, તો એને ટેમ્પરરી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. પણ જો કોઈ વ્યક્તિ પરમનન્ટ રહેવા માંગે છે, જો કોઈ વ્યક્તિ અંત સુધી ખડક પર રહીને પોતાનો પાયો મજબૂત કરવા માંગે છે, તો એને ટેમ્પરરી વાતો પર નહીં, એને પરમનન્ટ પર ધ્યાન આપવું જોઈએ. અને ટેમ્પરરી શું છે? માણસ ટેમ્પરરી છે, પોઝિશન ટેમ્પરરી છે, લોકોની વાતો ટેમ્પરરી છે, માહોલ ટેમ્પરરી છે, પરિસ્થિતિઓ એ ટેમ્પરરી છે. પણ હું તમને કહું, જીવતો દેવ યહોવા અને એના શબ્દો એ પરમનન્ટ છે. અને ધન્ય છે એ લોકો જે જીવતા દેવ પર ભરોસો રાખે છે. ધન્ય છે એ લોકો જે જીવતા દેવ પર આધાર રાખે છે. ધન્ય છે એ લોકો જે દેવના શબ્દોને જ માને છે.
હું તમને કહું, ઈસુની આગળ જ્યારે બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યો ત્યારે ઘણા બધા લોકો આવ્યા અને ઘણા બધા લોકોએ પોતાનો માહોલ, નકારાત્મક માહોલ, પોતાના વાતો, પોતાની વિચારો અને માર્થાનો અડધો વિશ્વાસ અને યહૂદીઓનો ઇમોશનલ ફેથ અને જગતના લોકોનો ફેથ, આ બધું જ ઈસુ પાસે આવ્યું. પણ પ્રેઝ ધ લોર્ડ, એ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ છે અને આપણને નમૂનો આપે છે. વી હેવ ટુ સ્ટેન્ડ ફર્મ ઇન આર ફેથ વોટ ગોડ હેઝ ગિવન અસ. દેવે જે વિશ્વાસ આપણને આપ્યો છે એ વિશ્વાસમાં અડીખમ આપણે ઉભા રહીએ, એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબત દ્વારા આપણને જણાવે છે. અને આજે મંડળી, હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, જો સાંભળી રહ્યા છો, હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. જો દેવનો વિશ્વાસ, હાલેલુયા, ધ્યાનથી સાંભળજો, જો દેવનો વિશ્વાસ, ઈસુ ખ્રિસ્તનું નામ તમારી આગળ આપવામાં આવેલું છે, તો પ્રેઝ ધ લોર્ડ, તમે ફેવર પ્રાપ્ત કરેલા લોકો છો, તમે કૃપા પ્રાપ્ત કરેલા લોકો છો. આ ભારતની જનસંખ્યા કરોડોની છે, પણ દેવે કેમ એનું નામ તમને આપ્યું? કેમ એનું નામ તમારી આગળ પ્રગટ થયું? કેમ દેવે પોતાને તમારી આગળ પ્રગટ કર્યો? દેવનો વિશ્વાસ બહુ મૂલ્યવાન છે. અને હું તમને કહું, એ દેવના વચનમાં એવું લખવામાં આવ્યું છે કે દેવે એમ કહ્યું, તમારા મોતી ભૂંડોની આગળ ન નાખો. જો પ્રભુ પોતે આપણને એમ કહેતા હોય કે જે મૂલ્યવાન છે એ મૂલ્યવાન બાબત, એવી વ્યક્તિઓની આગળ ના મૂકો કે જે વ્યક્તિઓ મૂલ્યવાન ન હોય. જો પ્રભુ આપણને એવી સલાહ આપતો હોય કે તમારા મોતી, તમારી મૂલ્યવાન બાબતો એ ભૂંડોની આગળ ન નાખો, તો હું તમને કહું, અહીંયા એનો સ્વભાવ પ્રગટ થાય છે અને અહીંયા એની કામ કરવાની રીત પ્રગટ થાય છે કે એ દેવ, જે દેવ એમ કહે છે તમારું મૂલ્યવાન કોઈ એલ્ફેલની આગળ ના મૂકશો. હું તમને કહું, જો દેવનું સૌથી વધારે મૂલ્યવાન નામ, હાલેલુયા, સૌથી વધારે મૂલ્યવાન વિશ્વાસ જે એનો છે, એણે એ મૂલ્યવાન વિશ્વાસ ને મૂલ્યવાન નામ જો આપણી આગળ પ્રગટ થયું છે, તો પ્રેઝ ધ લોર્ડ, આપણે એની નજરમાં કેટલા બધા મૂલ્યવાન. આમેન. યુ ઓલ આર પ્રેશિયસ ઇન ગોડ્સ આઈઝ. આપણે બધા જ દેવની નજરમાં મૂલ્યવાન છીએ. કઈ બાબતથી પ્રૂવ થાય છે? એ બાબતથી પ્રૂવ થાય છે કે પરમેશ્વરે, એટલે કે દેવે, હાલેલુયા, દેવે એનું મૂલ્યવાન નામ તમારી આગળ મૂક્યું છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. જેઓની પર કૃપા નથી થઈ ને, એ લોકોની પરિસ્થિતિ જોઈ લેજો. હું તમને કહું, દેવે જે કૃપા, દેવે જે નામ, દેવે જે વિશ્વાસ આપણી પર મૂક્યો છે, કેમ કે દેવ આપણને મૂલ્યવાન ગણે છે. અને પ્રેઝ ધ લોર્ડ, જો દેવ આપણને મૂલ્યવાન ગણે છે, દેવ આપણને પ્રેશિયસ ગણે છે, હું તમને કહું, એ વિશ્વાસ, એ કૃપા જે આપણને મળી છે, એની આપણે વેલ્યુ કરીએ. લોકોની વાતો શું છે, લોકોની ફિલોસોફી શું છે, લોકોના શબ્દો શું છે, લોકોનો માહોલ શું છે, રીત રિવાજો શું છે, બીજી બધી બાબતો શું છે, પેલો શું કહે છે, નિંદાઓ આપણી કેટલી થાય છે, એ બધી બાબતો નહીં. પણ ઈસુએ અહીંયા આપણને શીખવાડ્યું છે, ગમે તેટલી વાતો નકારાત્મક આવે, ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે બાબત આવે, પણ દેવનો જે વિશ્વાસ આપણને આપવામાં આવ્યો છે, એની પર આપણે અડીખમ ઉભા રહીએ. હાલેલુયા. અને ઈસુએ છેક સુધી, કબર પર પહોંચ્યા ત્યાં સુધી, આપણે કદાચ હોત તો આપણો વિશ્વાસનો પારો ડાઉન થઈ ગયો હોત, પણ પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ ઈસુ ત્યાં પહોંચ્યા ત્યાં સુધી એમનો વિશ્વાસ અડીખમ હતો. આમેન. અને આજે હું તમને કહેવા માંગુ છું, આજે હું તમને આ બાબત સંબંધી ઉત્તેજન આપવા માંગુ છું, આજે હું તમને કહેવા માંગુ છું, તમારા વિશ્વાસમાં સ્ટ્રોંગ ઉભા રહો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિશ્વાસ વધે પણ છે, વિશ્વાસ ઓછો પણ થાય છે, અને વિશ્વાસ જતો પણ રહે છે. એ આપણી પર છે કે દેવે જે વિશ્વાસ આપણને આપ્યો છે એમાં આપણે સ્ટ્રોંગ ઉભા રહીએ. જ્યારે આપણે વિશ્વાસમાં સ્ટ્રોંગ ઉભા રહીએ છીએ, જ્યારે આપણે દેવમાં સ્ટ્રોંગ ઉભા રહીએ છીએ. આજે હું તમને એક બાબત કહું વધારે, મારી સાથે તમે કાઢી શકો છો હિબ્રુઓનો પત્ર, હિબ્રુઓનો પત્ર. હાલેલુયા. હું એ બાબતને કનેક્ટ કરવા માંગુ છું. હિબ્રુઓનો પત્ર, એનો 11મો અધ્યાય, હિબ્રુ 11 અને એની 6ઠ્ઠી કલમ એ પ્રમાણે લખવામાં આવ્યું છે. હિબ્રુ 11:6. પણ વિશ્વાસ વગર, હિબ્રુ 11:6, દેવ પસંદ કરવો એ બનતું નથી. અહીંયા લખવામાં આવ્યું છે, પણ
છઠ્ઠી કલમ, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ દેવ પર, આપણે આપણા વિશ્વાસમાં સ્ટ્રોંગ ઉભા રહીએ છીએ, જ્યારે પરમેશ્વર પરના વિશ્વાસ પર આપણે ઉભા રહીએ છીએ, ત્યારે શું થાય છે? તો અહીંયા લખવામાં આવ્યું છે, જ્યારે આપણે એને શોધીએ છીએ, એની પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે તે આપણને ફળ આપે છે. ઘણી બધી વાર આપણે વિશ્વાસ રાખીએ છીએ અને આપણી એ નબળાઈ રહી છે હોય છે માણસ જાત તરીકે પહેલેથી, કે આપણને ઇન્સ્ટન્ટ પરિણામ જોઈતું હોય છે, તાત્કાલિક પરિણામ જોઈતું હોય છે, તાત્કાલિક જવાબ જોઈતો હોય છે. પણ હું આજે તમને કહેવા માંગુ છું, દેવ એ વિશ્વાસને ચેક કરે છે, દેવ એ વિશ્વાસને ટેસ્ટ કરે છે. કેમ ઇબ્રાહિમ, હાલેલુયા, કેમ ઇબ્રાહિમ વિશ્વાસના આદિ પિતા કહેવામાં આવ્યા? કેમ કે દેવે જ્યારે ઇબ્રાહિમના વિશ્વાસને ચેક કર્યો, ઇબ્રાહિમના વિશ્વાસને ટેસ્ટ કર્યો, ત્યારે ઇબ્રાહિમ એના વિશ્વાસમાં અડીખમ માલુમ પડ્યો. હાલેલુયા. 75 વર્ષે દેવે ઇબ્રાહિમને એમ કહ્યું કે હું તને દીકરો આપીશ. અને 25 વર્ષ પછી, હાલેલુયા, ઇબ્રાહિમને દીકરો થયો. ધન્ય છે ઇબ્રાહિમને. ખરેખર એ વિશ્વાસના આદિ પિતા એટલા માટે કહી શકાય કેમ કે 25 વર્ષ તેઓ વિશ્વાસમાં અડીખમ ઉભા રહ્યા. અને 25 વર્ષ પછી બાળક પડ્યું, અને પછી 13 વર્ષનો જ્યારે ઈસાક થયો, અને દેવે ઇબ્રાહિમને એમ કહ્યું, ઇબ્રાહિમ હવે એક કામ કર કે છે, તું જા અને હું તને જે પર્વત દેખાડું એની પર કે એને બલિદાન કર. 25 વર્ષે થયેલો દીકરો, પોતાનો વહાલો દીકરો, કેવી રીતે જીવ ચાલે કે એને બલિદાન આપી દેવું? પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહિમ વિશ્વાસમાં અડીખમ રહ્યા, અને એટલે જ તો એ વિશ્વાસના આદિ પિતા છે. અને બાઇબલ એમ કહે છે, જ્યારે એ પર્વત પર ચડી રહેલો, રાઈટ, આપણે જાણીએ છીએ શું બાબત થયેલી, કે જ્યારે ઉપર ચડી ગયો, જોયું તો કે જે ઘેટું હતું ઉપરથી ઓલરેડી હલવાન હાજર હતું, અને એણે પોતાના દીકરાનું બલિદાન આપ્યું એમ તો નહીં, પણ એણે પેલા ઘેટાનું બલિદાન આપ્યું. ઘણી બધી વાર એમ વિચારું છું, એ ઘેટું એ ઊંચાઈઓ પર, એટલા બધા ઊંચાઈઓ પર કેમનું ચડ્યું હશે? અને એક જ ઘેટું. હું તો એમ માનું છું, જેમ જેમ ઇબ્રાહિમ પોતાના વિશ્વાસને લઈને, પોતાના દીકરાને પણ લઈને જ્યારે એ પર્વત પર ચડી રહ્યો હશે, બીજી બાજુથી કદાચ ઘેટું પણ ચડી રહ્યું હશે. જેમ જેમ ઇબ્રાહિમ એ વિશ્વાસમાં ઉભો રહ્યો, ના, ઓલરાઈટ, એને ઘણા બધા વિચારો આવ્યા હશે, એને એવો પણ વિચાર આવ્યો કદાચ હશે, મને ખ્યાલ નથી, એ બાઇબલમાં લખવામાં નથી આવેલું, પણ હું જે વિચારું છું એ કદાચ એ પર્વત ચડતા ચડતા એમ પણ વિચારતો હશે, ઓ મારો વાલો દીકરો 25 વર્ષે મને મળેલો, 25 વર્ષમાં વિશ્વાસ રાખેલો, અને હવે બલિદાન ચડાવી દેવાનો, લાવ હું મારા દીકરાને લઈને પાછો જતો રહું, મારા દીકરાને લઈને પાછો જતો રહું, ઉતરી જાઉં, દેવને એમ કહી દઉં, પ્રભુ મને માફ કરો, બીજું કશું કદાચ તમે માગશો તો કદાચ હું આપી દઈશ, પણ મારો દીકરો હું આપવા તૈયાર નથી. કદાચ એણે એવું વિચાર્યું હોત, પણ એણે એવું ના વિચાર્યું. એ પોતાના વિશ્વાસમાં અડીખમ રહ્યો, એ વિશ્વાસમાં ચાલતો રહ્યો, એ વિશ્વાસમાં પર્વત ચડતો રહ્યો. એના દીકરાએ એને પૂછ્યું, પ્રભુ, પિતા, બધું લીધું કે છે, અગ્નિ લીધી, લાકડા લીધા, બધું જ લીધું, હલવાન તો લીધું નહીં કે છે. અને ત્યાં પણ એ જવાબ શું આપે છે ઇબ્રાહિમ એવો જવાબ નથી આપતો. જવાબ એ, બેટા તું જ હલવાન છું. ના, એને વિશ્વાસ હતો, અને પોતાના દીકરાને એમ કે ચિંતા ના કરીશ, કે દેવ આપણા માટે ઘેટું પૂરું પાડશે, દેવ આપણા માટે દહનાર પણ પૂરું પાડશે. પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસમાં વધતો જાય છે, વધતો જાય છે. જ્યારે વિશ્વાસમાં અડીખમ રહ્યો, એ આ બાજુથી ચડતો હશે અને ઘેટું આ બાજુથી ચડતું હશે. એ આ બાજુથી વધારે ચડ્યો અને આ બાજુથી ઘેટું વધારે ચડ્યું. કદાચ ઇબ્રાહિમ અડધેથી ચડીને ઉતરી ગયો હોત તો ઘેટું અડધેથી ચડીને ઉતરી ગયું હોત. પણ પ્રેઝ ધ લોર્ડ, ઇબ્રાહિમ છેક સુધી ચડ્યો, ઘેટું છેક સુધી ચડ્યું. ઇબ્રાહિમને, વિશ્વાસના આદિ પિતાને, જ્યારે તે વિશ્વાસમાં અડીખમ રહ્યા, કદાચ એમને પર્વતની આ બાજુથી પેલી બાજુનું જે ઘેટું ચડી રહ્યું છે એ દેખાતું નહોતું. હલો, ધ્યાનથી સાંભળજો. એ પરિસ્થિતિઓ બદલાતી એ નરી આંખે ઇબ્રાહિમ નહોતો જોઈ રહ્યો. એને એવું નતું બતાવવામાં આવતું, જો તમે વિશ્વાસમાં ઉપર ચડી રહ્યા છો તો પેલી બાજુથી ઘેટું ચડી રહ્યું છે, ચિંતા ના કરશો, તમે ઉપર જશો ને. એટલે આપણને ખબર છે કે ઉપર ઘેટું હતું, ઇબ્રાહિમને ખબર નથી કે ઉપર ઘેટું છે.
એ તો બસ વિશ્વાસમાં ચાલતો રહ્યો, વિશ્વાસમાં અડીખમ રહ્યો, અને પ્રેઝ ધ લોર્ડ એને બતાવવામાં નતું આવ્યું બીજી સાઈડથી ઘેટું ચડી રહ્યું છે. પણ પ્રેઝ ધ લોર્ડ, જેમ જેમ એ વિશ્વાસમાં અડગ રહ્યો, જેમ જેમ એ વિશ્વાસમાં ચાલતો રહ્યો, એલબાસથી ઘેટું ચડતું રહ્યું. અને હું તમને કહું, ઘેટું ચડવું એનો મતલબ એમ થાય છે પરિસ્થિતિઓ બદલાવવી. જેમ ઇબ્રાહિમ વિશ્વાસમાં અડગ રહ્યો, ચાલતો રહ્યો, અને એના માટે એ ઘેટું ચડતું રહ્યું, હું તમને પણ કહેવા માંગુ છું, જ્યારે તમે ઈસુ ખ્રિસ્તના વિશ્વાસની જેમ એ વિશ્વાસમાં બુલંદ રહ્યો, એમ આપણે પણ જ્યારે વિશ્વાસમાં બુલંદ રહીએ છીએ, પરિસ્થિતિઓ બદલાય છે. કદાચ તાત્કાલિક પરિણામ ના મળે, બીકોઝ કેમ કે એનું રીઝન એ છે, દેવ આપણા વિશ્વાસને ટેસ્ટ કરે છે. દેવ પણ મૂલ્યવાન બાબત એને જ આપે છે જેનો વિશ્વાસ બહુ મૂલ્યવાન હોય, જે વિશ્વાસને મૂલ્યવાન ગણતા હોય. દેવે આપેલા વિશ્વાસને જેઓ મૂલ્યવાન ગણે છે, એ ક્યારે સાબિત થાય છે કે જ્યારે એ વિશ્વાસ પર ઊભા રહે. જો તેઓ વિશ્વાસ છોડી દે છે તો એનો મતલબ એમ છે દેવે આપેલા વિશ્વાસને તેઓ મૂલ્યવાન ગણતા નથી. અને જેઓ વિશ્વાસને મૂલ્યવાન ગણતા નથી, એને દેવ પણ મૂલ્યવાન ગણતા નથી, અને દેવ પણ એને મૂલ્યવાન બાબત આપતા નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વાસ પર સ્ટ્રોંગ ઊભું રહે છે, દેવના વિશ્વાસને મૂલ્યવાન ગણીને, ત્યારે દેવ એ મૂલ્યવાન વિશ્વાસને સાચવી રાખવાના બદલામાં એ વ્યક્તિને મૂલ્યવાન ફળ આપે છે. એક બાબત ધ્યાનથી સાંભળજો, આપણે વિશ્વાસ એટલા માટે નથી કરતા કે આપણને કંઈક મળે. દેવે જેવો પ્રેમ કર્યો, જેના માટે લખવામાં આવ્યું છે અગાપે પ્રેમ, અનકન્ડિશનલ લવ, બિનસ્વાર્થી પ્રેમ. આપણે દેવ પર પ્રેમ એટલા માટે નથી કરતા કે આપણા કામો થઈ જાય. દેવ પર વિશ્વાસ આપણે એટલા માટે નથી કરતા કે બીજી બધી બાબતો થઈ જાય. આપણે દેવ પર વિશ્વાસ એટલા માટે કરીએ છીએ કેમ કે પ્રથમ એણે આપણી પર પ્રેમ રાખ્યો, અને એવો રાખ્યો અગાપી પ્રેમ. એ આપણા માટે મૃત્યુ પામ્યો અને એને લોહી વેવડાવી દીધું. એને તો એ પણ ખબર નથી કે આપણે એની પર વિશ્વાસ કરીશું કે નહીં, પણ પ્રેઝ ધ લોર્ડ, એણે જાણ્યા વગર જ આપણા માટે લોહી વેવડાવી દીધું. હું તમને કહું, જો દેવે પોતાનું શ્રેષ્ઠ કર્યું છે, તો આપણો સમય છે આપણે પણ દેવ માટે શ્રેષ્ઠ કરીએ. હું તમને કહું કે આપણે દેવ માટે કંઈ કરી શકતા નથી. એનું ગજુ એટલું મોટું છે કે આપણે એને સારું કંઈ કરી શકતા નથી. આપણે જો કરી શકીએ તો આભાર માની શકીએ છીએ, અને એનાથી વધારે મહત્વની બાબત, આપણે દેવે આપેલા વિશ્વાસને જાળવી રાખી શકીએ છીએ. આમેન. જે કોઈ આજે સાંભળી રહ્યા છે, મંડળીના લોકો, અને જે કોઈ આજે સાંભળી રહ્યા છે, હું તમને કહું, તમે દેવની નજરમાં મૂલ્યવાન છો, કેમ કે ખ્રિસ્તનું નામ તમારી આગળ પ્રગટ થયું છે. ખ્રિસ્તનું નામ તમારી આગળ પ્રગટ થયું છે, એ કૃપા છે, અને કૃપા તમારી પર છે. એ બાબત બતાવે છે કે તમે દેવની નજરમાં બહુ જ મૂલ્યવાન છો. અને દેવે તમને વિશ્વાસ આપ્યો છે કેમ કે દેવ તમારી પર ભરોસો મૂકે છે કે તમે વિશ્વાસને જાળવી રાખશો. યહોશુઆને દેવે કહેલું, ડાબે કે જમણે જતો ના, પણ સ્ટ્રેટ જજે. જે મેં તને નિયમશાસ્ત્ર આપ્યું છે, નવા કરારમાં હું તમને કહું, જૂનો કરાર નિયમશાસ્ત્રનો હતો, નવો કરાર વિશ્વાસનો છે. જેમ યહોશુઆને કહેવામાં આવ્યું કે નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલજે, એમ નવા કરારમાં દેવ આપણને કહે છે, મેં તને જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ પ્રમાણે ચાલજે, અને તું ફતેહ પામશે. આમેન. સ્ટેન્ડ ફર્મ ઇન ફેથ. વિશ્વાસમાં સ્ટ્રોંગ ઉભા રહો. કોઈ એવી મહામારી નથી, હાલેલુયા, કોઈ એવી મહામારી થઈ નથી અને ભવિષ્યમાં થશે નહીં. હું 2 દિવસ પહેલા જ્યારે દેવનું વચન વાંચી રહેલો, અને રોજ દેવ અલગ અલગ પ્રકટીકરણો મને આપે છે. 2 દિવસ પહેલા જે બાબતો સુવાર્તામાંથી હું વાંચતો હતો, એમાં એવું લખવામાં આવ્યું છે, ઈસુ હરેક પ્રકારનો રોગ, મારી સાથે ધ્યાન આપજો, અહીંયા એવું લખવામાં આવ્યું છે, દરેક પ્રકારનો રોગ. ઓ પ્રેઝ ધ લોર્ડ. એમાં એવું નતું લખવામાં આવ્યું ફક્ત ચામડીનો રોગ, એમાં એવું નતું લખવામાં આવ્યું કે ફક્ત વાયરસનો રોગ, એમાં એવું નતું લખવામાં આવ્યું કે આ પ્રકારનો પર્ટિક્યુલર રોગ. એ સર્વમાં સર્વ છે. શરીરને બનાવનાર દેવ એ જ, અને એટલા માટે એવો કોઈ રોગ થયો નથી, અને એવો કોઈ રોગ થનાર નથી જે ખ્રિસ્તના પરાક્રમની ઉપરવટ હોય. જો ખ્રિસ્તની કૃપા અને ખ્રિસ્તનું પરાક્રમ તમારી ઉપર છે, તો પ્રેઝ ધ લોર્ડ, આ પૃથ્વી પરના તમે સૌથી સુરક્ષિત લોકો છો. આમેન. સ્ટેન્ડ ફર્મ ઇન ફેથ. ઈસુ આપણો નમૂનો છે, અને ઈસુ જેમ ઊભા રહ્યા,
વિશ્વાસમાં સ્ટ્રોંગ. ઈસુ જેમ ઊભા રહ્યા, વિશ્વાસમાં મજબૂત. ઈસુ જેમ ઊભા રહ્યા. માર્થાની વાતો આવી, યહૂદીઓની વાતો આવી, જગતની વાતો આવી, બીજી ઘણી બધી વાતો આવી, પણ એ વાતોની એને અસર નથી થઈ. એ વિશ્વાસમાં સ્ટ્રોંગ ઊભો રહ્યો. અને આજે હું તમને કહું, જે લોકો વિશ્વાસમાં સ્ટ્રોંગ ઊભા રહે છે, પ્રેઝ ધ લોર્ડ, તમારા માટે ગુડ ન્યૂઝ છે. ઘેટું ચડી રહ્યું છે, એટલે કે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. કદાચ તમને દેખાય કે ના દેખાય, હું વિશ્વાસ કરી રહ્યો છું, પણ મને પરિસ્થિતિઓ બદલાતી દેખાતી નથી. કદાચ તમને ના દેખાય, પણ હું તમને કહું, કેમ કે તમે એ વિશ્વાસમાં અડીખમ ઊભા છો, અને કેમ કે તમે દેવના વિશ્વાસમાં ચાલી રહ્યા છો, હું તમને ગેરંટી આપીને કહું છું, કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. જ્યારે તમે વિશ્વાસમાં અડીખમ ઊભા રહો છો, પરિસ્થિતિ કદાચ તમને આંખોએ દેખાય ના દેખાય એ અલગ વસ્તુ છે, પણ જ્યારે તમે વિશ્વાસમાં અડીખમ ઊભા રહો છો, ત્યારે પરિસ્થિતિઓ બદલાય છે. પરિસ્થિતિઓ બદલાવાની શરૂઆત થઈ જાય છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. આપણને સર્જવામાં આવ્યા, આપણા માટે હલવાન આપવામાં આવ્યું, લોહી વેવડાવવામાં આવ્યું, પવિત્ર આત્મા આપવામાં આવ્યો, અને દેવનો મૂલ્યવાન વિશ્વાસ આપણને આપવામાં આવ્યો. એટલા માટે નહીં કે આપણે વિશ્વાસને હલકો ગણીને આપણે બીજી બધી બાબતોને આપણી પર હાવી થવા દઈએ, પણ પ્રેઝ ધ લોર્ડ, દેવે પોતાનો વિશ્વાસ અને પોતાની મૂલ્યવાન બાબત તમારી આગળ ખુલ્લી એટલા માટે જ કરી છે, કેમ કે દેવ આપણી પર વિશ્વાસ રાખે છે કે તું અને હું, કે તમે મારા વિશ્વાસને ટકાવી રાખશો. અને એમ માનું છું કે દેવે જો આપણી પર વિશ્વાસ કર્યો છે, એનો વિશ્વાસ મૂકીને આપણને મૂલ્યવાન ગણ્યા છે, તો આપણી જવાબદારી બને છે આપણે આપણા વિશ્વાસમાં મજબૂત રહીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આ પરિસ્થિતિઓના માટે મને એક કલમ બહુ જ ગમે છે, અને હું તમારી આગળ કહેવા માંગુ છું. એમાં એવું લખવામાં આવ્યું છે પત્રમાં, જે કોઈ તેની પર પ્રેમ રાખે છે, તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓના માટે એકંદર સગળું હિતકારક છે. પ્રેઝ ધ લોર્ડ. જળ પ્રલયમાં દરેકનો સંહાર હતો, પણ નૂહ પર દેવની કૃપા હતી. અને જે કોઈનું ન્યાયીપણું દેવની આગળ ક્લિયર છે, જે કોઈ દેવની નજરમાં ન્યાયી છે, જેમ નૂહ હતો, તો ગુડ ન્યૂઝ એ છે, ગમે તેટલો મોટો સંહાર આવે, પણ દેવની કૃપા ન્યાયીઓ પર રહે છે. આમેન. અને જો તમે ન્યાયી છો, તો પ્રેઝ ધ લોર્ડ, આપણા માટે પણ ગુડ ન્યૂઝ એ છે, આપણે પણ દેવમાં સુરક્ષિત છીએ. આપણે પણ દેવમાં સુરક્ષિત છીએ. પ્રેઝ ધ લોર્ડ. દેવનો પુષ્કળ આભાર માની છે, દેવને સ્તુતિ કરીએ છીએ. દેવે એનો વિશ્વાસ આપણી પર મૂક્યો કે જેથી આપણે વિશ્વાસમાં સ્ટ્રોંગ ઊભા રહીએ, કે જેથી આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામતા જઈએ. અને જેમ આજે જે બાબત આપણે જોઈ, ઈસુ કે જે બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા હતા, લાજરસ જીવતો થશે. ઘણી બધી વાતો આવી, ઘણા બધા શબ્દો આવ્યા, ઘણો બધો માહોલ આવ્યો, ઘણો બધો નકારાત્મક બાબતો આવી. જગતના લોકોએ એટલે સુધી કહી દીધું, બહુ પ્રભુ, જેણે આંધળાની આંખો ઉગાડી કે એનામાં એટલી તાકાત નહીં કે અને જીવતો કરે. એને સાંભળ્યું હશે. જ્યારે થોમાએ પાછળથી એમ કહ્યું, હા ચલો આપણે જઈએ ને એની જોડે જઈને મરી જઈએ, કે છે લાજરસની જોડે જઈને મરી જઈએ. પ્રભુએ સાંભળ્યું હશે. પણ હું તમને કહેવા, આપણો દેવ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, સર્વ સામર્થ્ય દેવ છે. એ વિશ્વાસનો સ્ત્રોત છે, અને એના વિશ્વાસમાં ક્યારેય અપ્સ એન્ડ ડાઉન્સ આવતા નથી. એ વિશ્વાસમાં અડીખમ ઊભો રહે છે. અને જો આપણે એના દીકરાઓ છીએ, દીકરીઓ છીએ, તો આપણી પણ એ જવાબદારી છે, કેમ કે એનું ડીએનએ આપણામાં છે. આમેન. હાલેલુયા. એનું ડીએનએ આપણામાં છે. માણસને દેવે બનાવ્યો પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે. હું તમને કહું, દૂતોને પણ પોતાના સ્વરૂપને પ્રતિમા પ્રમાણે નથી બનાવવામાં આવેલા. દૂતો કરતા વધારે મૂલ્યવાન દેવ આપણને ગણે છે. અને એટલા માટે આપણી જવાબદારી છે કે આપણે આપણા વિશ્વાસમાં સ્ટ્રોંગ ઊભા રહીએ. અને જ્યારે આપણે વિશ્વાસમાં સ્ટ્રોંગ ઊભા રહીએ છીએ, પરિસ્થિતિઓ બદલાવાની ચાલુ થઈ જાય છે. કદાચ આપણે જોઈ શકીએ કે ના જોઈ શકીએ, આપણને નરી આંખે દેખાય કે ના દેખાય પરિસ્થિતિઓ બદલાતી, પણ પ્રેઝ ધ લોર્ડ, કેમ કે બાઇબલ એમ કે છે, વિશ્વાસ કરનારને તો સર્વ શક્ય છે. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસ કરવાની શરૂઆત કરીએ છીએ, દેવ આપણા વિશ્વાસને ટેસ્ટ કરે છે. પણ જેમ જેમ આપણે વિશ્વાસમાં આગળ વધતા રહીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ, એ વિશ્વાસ પ્રમાણે દેવ આપણી પરિસ્થિતિઓને બદલવાની શરૂઆત કરી દે છે. આમેન. સ્ટેન્ડ ફર્મ ઇન ફેથ. વિશ્વાસ રાખો, દેવ પર વિશ્વાસ રાખો. કેમ કે હું તમને કહું, જેની પર આપણે વિશ્વાસ રાખીએ છીએ એ બહુ વિશ્વાસુ છે. આમેન. હી ઇઝ ફેથફુલ. એ ક્યારે પોતાના શબ્દોથી ફરી જતો નથી.
એ ક્યારે પોતાના વચનથી ફરી જતો નથી. એ બહુ ફેથફુલ છે. કોઈ માણસ પર આધાર રાખો, બાઇબલ કહે છે રાજાઓ પર આધાર ન રાખ, તેમ પણ પ્રજા પર આધાર ન રાખ. તારો આધાર યહોવા, સૈન્યોના દેવ યહોવા પર રાખ. અને આજે હું તમને કહેવા માંગુ છું, મંડળી, હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. આ વચન તમે સાંભળેલું જ છે, પણ આજે ફરીને એકવાર હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. વિશ્વાસમાં સ્ટ્રોંગ ઉભા રહીએ, કે જેથી દેવ એની કૃપા આપણી પર કરે. આમેન. ઓલરાઈટ, આવો આપણે વર્શિપમાં જઈએ અને દેવને પ્રાર્થના કરીએ. પહેલા તો આભાર માનીએ પરમેશ્વરનો કે પ્રભુ તારો પુષ્કળ આભાર કે તારો વિશ્વાસ તે અમારામાં મૂક્યો છે. અને ત્યારબાદ આપણે પ્રાર્થના કરીએ પ્રભુ તે જે વિશ્વાસ આપ્યો છે અમને મૂલ્યવાન ગણીને અમારી પર જે કૃપા તે કરી છે એ કૃપાને ક્યારેય અમે ભૂલી ના જઈએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. Thank you, Lord. Thank you, Jesus. Oh, तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह पर जो भी तू चाहे तू यहाँ पे कर. हाले हालेलुया हालेलुया हालेलुया. Praise the Lord. તમારા નામને ધન્યવાદ આપો. પ્રેઝ ધ લોર્ડ. તમારા નામની અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ, કેમ કે તમે તમારો બુલંદ વિશ્વાસ નો નમૂનો અમને આપ્યો છે. તમે જ્યારે બુલંદ વિશ્વાસ લઈને નીકળ્યા, એ ઘણી બધી વાતો અને ઘણા બધા શબ્દો અને ઘણી બધી નકારાત્મક બાબતો, ઘણો બીજો માહોલ આવ્યો, પણ તમે એના અધીન થયા નહીં. દેવે તમારામાં જે બાબતો મૂકી હતી, જે સત્ય મૂક્યું હતું, એને જ તમે આધીન થયા. લાજરસ જીવતો થયો. હાલેલુયા. અમે આભાર માનીએ છીએ પ્રભુ, કેમ કે તમારા સ્વરૂપ અને તમારા પ્રતિમા પ્રમાણે તમે અમને બનાવ્યા છે. અને એટલા માટે પ્રભુ, તમારો જેમ બુલંદ વિશ્વાસ હતો, એમ અમે પણ તમારા દીકરા અને દીકરાઓ તરીકે ગમે તે માહોલમાં, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે બાબતમાં, ગમે તેવા શબ્દોમાં બુલંદ વિશ્વાસ રાખીએ, વિશ્વાસમાં અડીખમ રહીએ. તમે તમારી કૃપા, તમારું નામ, તમારો વિશ્વાસ અમારી પર મૂક્યો છે. થેન્ક યુ પ્રભુ. તમે અમને મૂલ્યવાન ગણ્યા. તમે અમને મૂલ્યવાન એટલા માટે ગણ્યા કે અમે વિશ્વાસને ટકાવી રાખીએ અને અમે વૃદ્ધિ પામીએ. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના છે અત્યારે જે જોઈ રહ્યા છે સર્વના માટે, ઈસુના નામમાં આશીર્વાદિત થાઓ. દેવનો વિશ્વાસ એમનામાં મજબૂત થાઓ. દેવનું પરાક્રમ સર્વ પર આવીને ઉભું રહે. અમે બુલંદ વિશ્વાસમાં આગળ વધીએ. કેમ કે અમે જ્યારે બુલંદ વિશ્વાસમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રતિફળ આવી રહ્યું હોય છે, કેતુ ચડી રહ્યું હોય છે.
કદાચ અમને નરી આંખે દેખાય કે ના દેખાય, પણ અમારો વિશ્વાસ એ બાબતને કાર્યમાં લાવીને મૂકી દે છે. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આભાર માનીએ છીએ આજના વચનના માટે. આભાર માનીએ છીએ કેમ કે તમે રાજા છો. તમે તમારા લોકોની સંભાળ રાખો છો. તમે વિશ્વાસમાં મજબૂત અમને ચલાવો છો. મંડળી બીજા કોઈના અસરમાં ના આવે, પણ ફક્ત દેવના સત્યના વિશ્વાસમાં આવે. સર્વ તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઓલ રાઈટ, દેવનો આભાર માને છે, દેવની સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે કે દેવે આપણને કૃપાનો સમય આપ્યો અને આપણે આ બાબત જાણી. અને હું માનું છું દેવે જે આપણને વિશ્વાસ આપ્યો છે, ઈસુનું નામ જો આપણી આગળ પ્રગટ થયું છે, તો દેવ આપણને મૂલ્યવાન ગણે છે, એટલા માટે એની કૃપા આપણા પર થઈ છે. અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. કેટલાક અનાઉન્સમેન્ટ છે હું તમારી આગળ કરવા માંગુ છું, અને એ છે કે આવતીકાલે સાંજના સમયે એક ફેસબુક પેજ છે પાસ્ટર કપિલ શર્મા, અને ફેસબુક પેજ પર આપણે લાઈવ થઈશું. તો તમે સર્વને વિનંતી છે કે તમે તેઓ જોશો અને આશીર્વાદિત થશો. અને તારીખ 21 તારીખે પાસ્ટર સંદીપ રજવાડી કરીને છે ફેસબુક પર, એમના પેજ પર આપણે લાઈવ આવવાના છીએ. તો એ પણ બાબત તમે જોશો. ઓલરાઈટ. અને આવનાર દિવસોમાં જે જગ્યાએ દેવનું વચન જાય, તે દરેક જગ્યાએ દેવનો વિશ્વાસ જાય. અને પરમેશ્વરના લોકોને દેવ એમણે જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ પર અડીખમ રહેવાને માટે દેવ પોતાના લોકોને મદદ કરે. આમેન. પ્રભુ તમને સર્વને આશીર્વાદિત કરે. આપણે કૃપાના લોકો છીએ, એટલા માટે આપણે સુરક્ષિત છીએ. દેવ આપણને સુરક્ષિત રાખશે. આપણી જવાબદારી એટલી છે આપણે ન્યાયપણામાં રહીએ અને દેવે જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસમાં અડીખમ ઉભા રહીએ, જેમ ઈસુ ખ્રિસ્ત બુલંદ વિશ્વાસ પર ઉભા રહ્યા.